હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 1નું સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. કાલે આપણે અલિંગી પ્રજનનમાં ભાજન સુધીનું જોઈ લીધું હતું. આજે આપણે અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર કલિકા સર્જન જોઈશું. કલિકા સર્જનમાં આ પહેલું ઉદાહરણ છે ઈસ્ટ. તો ઈસ્ટમાં આ પિતૃકોષ છે. આ પિતૃકોષની બહારની બાજુ અહીંયા જુઓ એક નાની કલિકાનું સર્જન થાય છે અને એ કલિકા છેવટે પિતૃકોષથી અલગ દિવાલનું નિર્માણ કરશે અને છેવટે એક પિતૃકોષથી અલગ પડી નવી ઈસ્ટનું નિર્માણ કરશે. તો ઈસ્ટમાં આ જે વિભાજન છે સરખા ભાગ ના પડ્યા, એટલે અસમાન પ્રકારનું વિભાજન જોવા મળે છે. તેમાં નાની કલિકા સર્જાય છે અને આ કલિકા પિતૃકોષથી છૂટી પડીને નવા ઈસ્ટનું નિર્માણ કરે છે. બીજું આપણી પાસે ઉદાહરણ છે હાઇડ્રા. તમે લોકો 11માં પ્રાણી વર્ગીકરણમાં ભણી ગયા, કોષ્ટાંતરી સમુદાયનું પ્રાણી છે. તો હાઇડ્રામાં પણ આ હાઇડ્રાની બહારની બાજુએ એક કલિકાનું નિર્માણ થશે અને એ કલિકા આગળ વિકાસ પામી અને પિતૃકોષથી છૂટી પડી નવા હાઇડ્રાનું નિર્માણ કરશે. અહીંયા તમે જુઓ એક જ પિતૃકોષ ભાગ ભજવે છે. અલિંગી પ્રજનનની આપણી લાક્ષણિકતા કઈ હતી કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃકોષમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. તો આ બંને ઉદાહરણ જે મેં આપ્યા એ બંનેમાં બાહ્ય કલિકાનું નિર્માણ થાય છે. જ્યારે વાદળી, તમે વાદળીમાં જુઓ સ્પોન્જીલા, સાયકોન ઉદાહરણ ભણી ગયા છો. સ્નાન વાદળી સછિદ્ર સમુદાયના પ્રાણીઓ. તો સ્નાન વાદળીમાં અંદરની બાજુએ અનેક કોષ સમૂહો નિર્માણ પામે છે અને એની ફરતે એક બાહ્ય આવરણનું નિર્માણ થાય છે. આ અંદર જે કોષ સમૂહ છે એમાંથી અંતઃકલિકા એટલે કલિકાનું નિર્માણ થશે. એટલા માટે વાદળીમાં અંતઃકલિકાનું સર્જન તેવું કહેવામાં આવે છે. જેમ અહીંયા બે બાહ્ય કલિકાનું સર્જન છે એવી રીતે અહીંયા અંતઃકલિકા નિર્માણ દ્વારા નવા પ્રાણીનું નિર્માણ. બીજી એક લાક્ષણિકતા સાંભળજો. ઘણીવાર તમને કે જેમ્યુલ્સ એટલે શું? જેમ્યુલ્સ એટલે શું? તો આ જે અંતઃકલિકા છે એને બીજા નામથી જેમ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે કહી શકીએ સચિત્ર સમુદાયમાં સ્પોન્જીલા, સાયકોન જેવા પ્રાણીઓમાં શરીરની અંદર કોષ સમૂહનું નિર્માણ થઈને કલિકાનું નિર્માણ કરે છે. આવી અંતઃકલિકાને જેમ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કયા બે ઉદાહરણ કીધા? સ્પોન્જીલા અને સાયકોન. આપણે ક્યારે ભણતા હતા? 11માં ઉદાહરણ બધા આવી ગયા છે. તો આ બીજો આખો પ્રકાર છે કલિકા સર્જનનો. ત્રીજો પ્રકાર છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જનની વાત કરીએ તો બીજાણુ નિર્માણ દ્વારા પણ નવા પ્રાણીનું નિર્માણ થઈ શકે છે. આપણી બુકમાં આપેલું જ છે બીજાણુ નિર્માણનું, અમીબાનું, બરાબર? પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ, આ અમીબા છે. પ્રતિકૂળ સંજોગોમાં આ અમીબા પોતાના ખોટા પગ પાછા ખેંચી લે છે અને પોતાની આજુબાજુ એક મજબૂત ત્રિસ્તરીય આવરણ બનાવે છે જેને કોષ્ટ કહે છે. શું કહીશું એને? કોષ્ટ. આને કોષ્ટ કહીશું, બરાબર? આ ત્રિસ્તરીય આવરણ બનાવે છે જેને કોષ્ટ અથવા તો ત્રિસ્તરીય આવરણ કે કોષ્ટનો સ્ત્રાવ કરે છે. કોષ્ટ એટલે પોલા, પોલાની ફરતે આવેલું આવરણ. તો આ જે કોષ્ટ બનવાની જે ક્રિયા, આવરણ બનવાની જે ક્રિયા છે, આ ક્રિયાને કોષ્ટન તરીકે ઓળખવામાં આવે છે. પહેલું મેં શું કીધું? જે અમીબા છે એ પોતાના ખોટા પગ જે છે એ પાછા ખેંચી લે છે. એ ખોટા પગ પાછા ખેંચી લેશે એટલે શું થશે કે એમાં એની આજુબાજુ આવી રીતે એ પોતે તો ગોળ બની જશે પણ આજુબાજુ બીજા એક આવરણનું નિર્માણ કરશે. આ નિર્માણની ક્રિયાને કોષ્ટન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય, અત્યારે પોતાનું પ્રોટેક્શન કરી લીધું
હવે જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થશે ત્યારે પહેલાં તો આ અમીબાનું જે કોષ કેન્દ્ર છે એ બહુભાજન પામશે, એટલે એકમાંથી અનેક કોષ કેન્દ્ર ઉત્પન્ન કરશે. આ બધા કોષ કેન્દ્રમાંથી બાળકોષનું નિર્માણ થશે. આ બધા જે કોષ કેન્દ્ર છે એમાંથી શું થશે? બાળકોષનું નિર્માણ થશે. એક જ અમીબા હતું એમાંથી અંદર અનેક અમીબાનું નિર્માણ થયું. આ બધા અમીબા એક સૂક્ષ્મ છે અથવા કુટપાદીય બીજાણુઓ છે. હવે કોષ્ઠણની દિવાલ તૂટશે અને બીજાણુ જે છે અંદર ઉત્પન્ન થયેલા બીજાણુ એ મુક્ત થશે અને નવા બહાર નીકળીને નવા અમીબાનું નિર્માણ કરશે. આ તમને એમ થશે કે આ બધા પ્રકાર તો આગળ તો અમીબાના હતા, આપણે દ્વિભાજન તો ભાજનમાં તો જોયું અમીબાનું, પણ જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે પણ અમીબાને જ્યારે પ્રજનન કરવું હોય ત્યારે બીજાણુ નિર્માણ દ્વારા થતું જોવા મળે છે. તો બીજાણુ નિર્માણ એ પણ અલિંગી પ્રજનનનો પ્રકાર છે. મને તમારી બુકમાં લગભગ આની ફિગર આપેલી નથી, બરાબર? તો ફરી આપણે ભણી લઈએ. અમીબા, પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ ખેંચી લેશે, પાછા ખેંચી લેશે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ બનાવશે. આ આવરણ બનવાની ક્રિયા એને કોષ્ઠણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું બેટા? કોષ્ઠણ. હવે શું થશે કે પ્રતિકૂળ સંજોગો હશે ત્યારે તો આ કોષ્ઠણ એમને એમ જળવાઈ રહેશે, પણ આને જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થશે ત્યારે પહેલાં તો અમીબાનું કોષકેન્દ્ર બહુભાજન પામશે, કોષકેન્દ્ર વિભાજન પામશે. આપણે ભાજન એટલે પ્રકારનું સમવિભાજન, એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ. આમ અમીબા આ જે કોષ્ઠણની અંદર રહેલા જે કોષ કેન્દ્ર છે એમાંથી બાળકોષોનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? બાળકોષોનું. આ બાળકોષો એટલે કે બાળ અમીબાનું નિર્માણ થશે. આ કોષ્ઠણની ત્યારબાદ આ કોષ્ઠણની દિવાલ હતી એ તૂટશે અને આ જે અમીબા છે કુટપાદીય બીજાણુ એ બહાર આવશે અને અમીબા તરીકે વૃદ્ધિ પામશે. તો કયો બીજો પ્રકાર મેં કીધો? બીજાણુ નિર્માણ. કયો પ્રકાર કીધો? બીજાણુ નિર્માણ. જો પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. આ ક્રિયાને કોષ્ઠણ કહે છે. ઓબ્જેક્ટિવમાં કોષ્ઠણની ક્રિયા એટલે શું એ પૂછાય છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે આ કોષ્ઠણ પામેલા અમીબા, આ કોષ્ઠણ પામેલું અમીબા બહુભાજન પામશે અને ઘણા સૂક્ષ્મ અમીબા અથવા કુટપાદીય બીજાણુનું નિર્માણ કરશે. કોષ્ઠણની દિવાલ તૂટશે અને આ બીજાણુ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામશે. આ ક્રિયાને બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય? બીજાણુ નિર્માણ. તો આ બીજાણુ નિર્માણની ક્રિયા. ત્યાર પછી ચોથો પ્રકાર બીજાણુઓ. બહુ સરસ ઉદાહરણ છે આમાં. ફૂગ સૃષ્ટિના સભ્યો, ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી જે સરળ વનસ્પતિઓ છે એ વિશિષ્ટ અલિંગી પ્રજનનની રચના, તેમાં વિશિષ્ટ અલિંગી પ્રજનનની રચના જોવા મળે છે. કેવી રચના? ચલ બીજાણુ અને કણી બીજાણુ. કઈ બે રચના કીધી મેં? ચલ બીજાણુ અને કણી બીજાણુ. બંને રચના બહુ સરસ રીતે આપણી બુકમાં પેજ નંબર 6 ઉપર આપેલી છે. આ ચલ બીજાણુ અને આ છે કણી બીજાણુ. આ ચલ બીજાણુ જે ક્લેમિડોમોનાસમાં બતાવ્યું છે અને કણી બીજાણુ છે પેનિસિલિયમમાં બતાવ્યું છે. બરાબર? ક્લેમિડોમોનાસમાં બતાવ્યું અને પેનિસિલિયમ ફૂગમાં બતાવ્યું છે કણી બીજાણુ. આ બે, એક ફૂગનું ને એક લીલનું બે ઉદાહરણ આપ્યા. આ લીલ છે ને આ ફૂગ છે. તો બંનેના ઉદાહરણમાં
અહીંયા ચલ બીજાણુ છે, આ કણી બીજાણુ છે. ચલ બીજાણુ સર્વસામાન્ય છે, મોટે ભાગે જોવા મળે. જે સૂક્ષ્મદર્શી ચલિત રચના છે, આ તમે નરી આંખે જોઈ નથી શકતા, તમારે માઇક્રોસ્કોપમાં જોવું પડે. સૂક્ષ્મદર્શી ચલિત રચના છે. આ કસા આપેલી છે ને એટલા માટે ચલિત રચના છે. તે કસા દ્વારા પાણીમાં તરતા જોવા મળે છે. આમાં આપણી પાસે કેટલા ઉદાહરણ છે? યુલોથ્રિકસ, ક્લેમિડોમોનાસ, ઉડોગોનિયમ. ત્રણેય ત્રણ મેં લીલના નામ આપ્યા. ફરી નામ આપું છું. યુલોથ્રિકસ તમારે ચોપડીમાં ફક્ત ક્લેમિડોમોનાસ જ આપ્યું છે, પણ બીજા બાકીના બે ઉદાહરણ છે યુલોથ્રિકસ અને ઉડોગોનિયમ, જેમાં ચલ બીજાણુ જોવા મળે છે. કણી બીજાણુ કશાવિહીન અચલિત રચના છે. કણી બીજાણુમાં કશાવિહીન અચલિત રચના છે. તેના બીજાણુને કોનિડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહીશું એને? કોનિડિયા. અને કોનિડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ફૂગમાં જોવા મળતી રચના છે. દાખલા તરીકે પેનિસિલિયમ તો આપ્યું જ છે. એ ઉપરાંત એસ્પરજીલસ નાઇઝર, એસ્પરજીલસ પણ એ આનું ઉદાહરણ છે. તો ફરી બીજાણુઓમાં ફૂગ અને લીલમાં બંનેમાં જોવા મળે છે બીજાણુઓ. ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિમાં વિશિષ્ટ અલિંગી પ્રજનન રચનાઓ જોવા મળે છે, જે પૈકી ચલ બીજાણુ અને કણી બીજાણુ એવા બે ભાગ પડ્યા છે. મેં આ રીતે બે તમને સામે આપી દીધું. કદાચ તફાવત પૂછે તો પણ તમને સરળતા રહે. પહેલું ચલ બીજાણુ સર્વસામાન્ય રચના છે, ઘણી બધી લીલમાં જોવા મળે છે. સૂક્ષ્મદર્શી ચલિત રચનાઓ છે. તે કસા દ્વારા પાણીમાં તરતા જોવા મળે છે. કયા ઉદાહરણ? યુલોથ્રિકસ લીલ, ક્લેમિડોમોનાસ લીલ, ઉડોગોનિયમ લીલ. કશાવિહીન અને અચલિત બીજાણુ, કશાવિહીન અને અચલિત બીજાણુ જેને કોનિડિયા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? કોનિડિયા સામાન્ય રીતે ફૂગમાં જોવા મળે છે. કઈ ફૂગ છે? પેનિસિલિયમ અને એસ્પરજીલસ. કઈ ફૂગ કીધી? પેનિસિલિયમ અને એસ્પરજીલસ. આ ચોથો પ્રકાર હતો. પાંચમો પ્રકાર છે અવખંડન. તમને પ્રશ્ન થશે કે બધું આપ્યું નથી ચોપડીમાં, પણ આપણે માટે નીટ માટે બધું જરૂરી છે. ચલો, અવખંડન. કેટલાક પ્રાણીઓનો દેહ અલગ નાના ભાગોમાં ટુકડામાં વિભાજિત થાય અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીઓમાં ફેરવાય. દાખલા તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી, આ બધામાં અવખંડન દ્વારા નવા પ્રાણીનું નિર્માણ થતું જોવા મળે છે. કઈ ક્રિયા કીધી? અવખંડન. દાખલા તરીકે હું તમને કહું કે હાઇડ્રા છે. આ હાઇડ્રામાં અવખંડનથી આ બે ભાગ પડ્યા, તો આ બંને ભાગ છૂટા પડશે. આ છૂટો પડેલો ભાગ ઉપરનો નવો ભાગ બનાવશે અને ઉપરનો ભાગ નીચેનો નવો ભાગ બનાવશે. આમ એક હાઇડ્રામાંથી બે હાઇડ્રાનું નિર્માણ થશે. ખ્યાલ આવી ગયો? પ્લેનેરિયા જે પ્રાણી છે, બરોબર, આ પ્લેનેરિયામાં બે ભાગ પડશે. આ ભાગ છે આનું નિર્માણ કરશે, આ ભાગ આનું નિર્માણ કરશે. આમ એકમાંથી બે પ્લેનેરિયાનું નિર્માણ થશે. એકમાંથી કેટલા પ્લેનેરિયા બનશે? બે પ્લેનેરિયા. તો અવખંડન એટલે એક પ્રાણીના શરીર નાના નાના ભાગોમાં વિભાજિત થાય અને એ જે ભાગો છે એ ભાગો વિભાજિત થાય અને એ જે ભાગો છે એ નવા એમાં જે ખૂટતા ભાગો છે એ ખૂટતા ભાગોનું નિર્માણ કરશે. તો આ જે મેં વાત કરી એ અવખંડનની વાત કરી. ચલો, કેટલા પ્રકારના અલિંગી પ્રજનન થયા? પહેલું મેં કીધું કલિકા સર્જન, જેમાં હાઇડ્રા, યીસ્ટ બંનેમાં બાહ્ય કલિકા દ્વારા નવા પ્રાણીનું નિર્માણ થાય છે. જ્યારે વાદળીમાં અંતઃકલિકા અથવા જેમ્યુલ્સનું નિર્માણ થાય છે, જેના દ્વારા નવા પ્રાણીનું નિર્માણ થાય છે. બીજું મેં બીજાણુ નિર્માણ કીધું,
બીજાણુ નિર્માણની ક્રિયામાં અમીબાનું ઉદાહરણ જોયું. અમીબા એ પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે. એની ફરતે ત્રિસ્તરીય દિવાલનું નિર્માણ કરે છે. આ ક્રિયાને કોષ્ઠન કહે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલા અમીબા બહુભાજન પામે છે અને બહુભાજન દ્વારા શું કરશે તો અનેક બાળકોષોનું નિર્માણ કરશે અને એ જે બાળકોષ બન્યા એમાં કોષ્ઠન તૂટશે અને એક ઉત્પાદીય બીજાણુ છૂટા પડશે. આમ એકમાંથી અનેક બીજાણુનું નિર્માણ થયું. ત્યાર પછી ચોથો પ્રકાર બીજાણુ. ફૂગ સૃષ્ટિના સજીવો અને લીલના સજીવો વિશિષ્ટ રીતે અલિંગી પ્રજનન જોવા મળે છે. કઈ વિશિષ્ટ રીતે? તો ચલ બીજાણુ ને કણી બીજાણુ. ચલ બીજાણુ એ ચલિત અવસ્થા છે, પાણીમાં કસા દ્વારા તરે છે, અને કણી બીજાણુ એ કસાવિહીન અચલિત રચના છે જે ફૂગમાં જોવા મળે છે. અવખંડન. અવખંડન એટલે કેટલાક પ્રાણીનો દેહ અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થાય છે અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. દાખલા તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી. તો આ જે વાત મેં કરી એ સમગ્ર વાત મેં અલિંગી પ્રજનનની કરી. આપણે ક્વેશ્ચન કયો જોતા હતા? અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની આપણે વાત કરતા હતા. એમાં આ 5 પ્રકારના અલિંગી પ્રજનન આપણને જોવા મળે છે. આમ તો બીજા ઘણા ઉદાહરણ છે. યુલોથ્રિકસ, લીલની વાત કરીએ તો યુલોથ્રિકસ, ઉડોગોનિયમ, સ્પાયરોગાયરા, જિગ્નીમા. ફૂગમાં વાનસ્પતિ સુકાય અથવા કવકજાળ યાંત્રિક દબાણને લીધે નાના નાના ખંડોમાં વિભાજિત થાય અને દરેક ભાગ નવી કવકજાળ સર્જે છે. દાખલા તરીકે મ્યુકર, રાઇઝોપસ, સેપ્રોલેગ્નિયા. આ બધામાં પણ અવખંડન દ્વારા, આજે મેં ઉદાહરણ બોલી એ બધામાં પણ અવખંડન દ્વારા નવા સજીવનું નિર્માણ થતું જોવા મળે છે. અહીંયા આપણે પૂરું કર્યું અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ. હવે તમારી બુકમાં એક ભૂસ્તારી ગાંઠા મૂળીને આપ્યું છે. નો ડાઉટ તમે 11માં ભણી જ ગયા છો, છતાં પણ આપણે એના ઉદાહરણની એકવાર ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે આપણે જોઈએ છે કે ફુદીનો, હંસરાજ, સ્ટ્રોબેરી એવી જે વનસ્પતિ છે એમાં આપણને વીરો જોવા મળશે. અને વીરો એ શું કાર્ય કરે છે? આ ઉદાહરણ તમે જોઈ ગયા છો. વાનસ્પતિક પ્રજનનમાં ઘાસ અને બ્રાહ્મીમાં કક્ષકલિકા લાંબી અને પાતળી જોવા મળે છે, જે ભૂસ્તારી તરીકે જોવા મળે છે. જળ શૃંખલામાં તમને ભૂસ્તારિકા જોવા મળશે, જાડી જોવા મળશે. ભૂસ્તારિકા કહીશું અને ભૂસ્તારી કહીશું અને ભૂસ્તારિકા કહીશું. જ્યારે આમાં આવી રીતે કમાન આકારની જોવા મળે છે, સોરી દેખાતું નથી, આ રીતે કમાન આકારની જોવા મળે છે જેને વીરો કહીશું. તો આ ભૂસ્તારી, આ ભૂસ્તારિકા અને આ વીરો, આ 3 વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન કે અલિંગી પ્રજનન આના દ્વારા થાય છે, જે આપણે 11માં ભણી ગયા. કયા ધોરણમાં? 11માં ભણી ગયા. એ ઉપરાંત આપણે બટાકામાં આંખનો ભાગ એ નવા બટાકાનું એટલે કે છોડનું સર્જન કરે છે. આમાં આદુમાં ગાંઠામૂળી નવા આદુનું સર્જન કરે છે. તો આપણને જુદા જુદા પાનફુટ્ટીમાં તમે ભણી ગયા કે પાનની જે ખાંચ હોય એમાં આગંતુક કલિકા નિર્માણ થાય, જે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં નવા વનસ્પતિનું નિર્માણ કરશે, પાનફુટ્ટીનું નિર્માણ કરશે. રામબાણમાં પ્રકલિકા, રામબાણની પુષ્પીય પ્રકલિકા એ નવા પ્રાણીનું નિર્માણ કરે છે. આવી રીતે જળકુંભીમાં ભૂસ્તારિકા, જે આગળ મેં તમને બતાવ્યું, જળ શૃંખલા અથવા જળકુંભીમાં ભૂસ્તારિકા નવા વનસ્પતિનું નિર્માણ કરે છે. વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ છે ભૂસ્તારી, ભૂસ્તારિકા, વીરો, આંખનો ભાગ, ગાંઠામૂળી કંદ, પુષ્પીય પ્રકલિકા, આંખનો ભાગ, ગાંઠામૂળી ભાગ આદુમાં. આ પ્રકારનું ઉદાહરણ છે. આ બી પ્રકારનું ઉદાહરણ છે. આ
પુષ્પીય પ્રકલિકાનું ઉદાહરણ છે, આ પર્ણનું ઉદાહરણ છે, અને આ અસ્થાનિક મૂળનું ઉદાહરણ છે. તો વનસ્પતિમાં આપણી બુકમાં તો એક જ લીટી આપી છે કે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. કંદમાં કોનું નામ લઈશું આપણે? બટાકા તો ખરા, કોનું નામ? કંદમાં કોનું નામ લઈશું? શક્કરિયા. શક્કરિયા પણ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે, આપણે 11માં ભણી ગયા. તો આ હતું વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન. તો વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન કદાચ પૂછાય, ઉદાહરણ સાથે સમજાવો તો 11માં આવી જ ગયું છે. ગ્રંથિલ કહેતો બટાકા સમજાવવાનું, ગાંઠામૂળી કહેતો આદુ, ભૂસ્તારી કહેતો ગાંઠ, બ્રાહ્મી, ઘાસ અને બ્રાહ્મી, ભૂસ્તારિકા કે તો તમારી પાસે ઉદાહરણ છે જળકુંભી, વીરો કે તો તમારી પાસે ઉદાહરણ છે હંસરાજ, બરાબર. પાનફુટ્ટીમાં આગંતુક કલિકા અને પુષ્પીય પ્રકલિકા દ્વારા પ્રજનન કહે તો રામબાણ. ભલે અહીંયા આપ્યું નથી, પણ કક્ષીય પ્રકલિકા દ્વારા ઉદાહરણ કે તો આપણી પાસે ઉદાહરણ છે, ખબર છે ને, કનકની કક્ષીય પ્રકલિકા. તો આ તો બહુ ઓછા આપેલા છે. આપણી પાસે મૂળના પણ ઘણા ઉદાહરણ છે, પ્રકારના છે. વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ આપણે જે ભણી ગયા, આમાં જેટલા ઉદાહરણ આવે છે એમાંથી કોઈ પણ ઉદાહરણ તમને પૂછી શકે. એવું જરૂરી નથી કે આ જ પૂછે ને આ જ લખવાનું છે. તમારે આગળ આવી ગયું એટલે સમજી લેવાનું કે પૂછી શકે. તો આ તો અલિંગી પ્રજનન, આ તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન. શું કીધું મેં? વનસ્પતિમાં અલિંગી પ્રજનન. હવે તમારી બુકમાં આપ્યું છે જળાશયનો શાપ. જળાશયનો શાપ, ચલો એની વાત કરીએ. જળકુંભી આઇકોનિયા ક્રોસાઇપસ જેનું ઇંગ્લિશ નામ છે. આ વનસ્પતિ જે છે એને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે, જે જળાશયો માટે મોટો શાપરૂપ છે. કેમ આમ પણ પ્રશ્ન થાય કે વનસ્પતિ તો જળાશયમાં ઉગે તો પછી સારું કહેવાય, કેમ આમ શાપરૂપ કહે છે? કારણ કે એ સ્થગિત પાણીમાં ઉગતી મોટા પાયે અતિક્રમણ, કે ઝડપથી વૃદ્ધિ પામે, અતિક્રમણ પામતી નીંદણ પ્રકારની વનસ્પતિ છે. કામની નથી, એને કાઢી નાખવી પડે. નીંદણ પ્રકારની વનસ્પતિ છે. ફરી જળકુંભી, એનું નામ છે આઇકોનિયા, જે ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે, જે જળાશયો માટે મોટો શાપરૂપ છે. કેમ તો જે સ્થગિત પાણી છે એ પાણીમાં મોટા પાયે અતિક્રમણ પામતી નીંદણ પ્રકારની વનસ્પતિ છે. આ વનસ્પતિ ભારતમાં પ્રવેશ તેના સુંદર જાંબલી પુષ્પ અને પર્ણના આકારને કારણે થયો. આપણા ભારતમાં એનો આટલા સરસ સુંદર જાંબલી પુષ્પ થાય છે, સરસ પર્ણનો આકાર બહુ સરસ છે, એટલે એના કારણે એનો પ્રવેશ થયો. આ વનસ્પતિ ઝડપથી ઘટનાકીય દરે, એટલે અસાધારણ દરે વાનસ્પતિક સર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી ઉપર છવાઈ જાય છે. એટલી ઝડપથી છવાઈ જાય છે કે તેને દૂર કરવી પણ મુશ્કેલ છે. પ્રશ્ન એ થાય છવાઈ જાય એમાં શું વાંધો? પણ વાંધો એ છે કે પાણીનું ઓટું શોષી લે છે આ વનસ્પતિ. એના મૂળ દ્વારા પાણીમાં જે ઓટું ઓગળેલું હોય છે શોષી લે છે, જેને કારણે માછલીઓ મૃત્યુ પામે. માછલીને શ્વસન માટે ઓક્સિજન મળતો નથી, એટલે માછલી મૃત્યુ પામે છે. આ 2 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. ફરી જળાશયનો શાપ. જળકુંભી નામની જે વનસ્પતિ છે, જેને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે, જે જળાશયો માટે શાપરૂપ વનસ્પતિ છે. તે સ્થગિત પાણીમાં ઉગતી મોટા પાયે અતિક્રમણ પામતી નીંદણ પ્રકારની વનસ્પતિ છે. આ વનસ્પતિનો ભારતમાં પ્રવેશ તેના જાંબલી પુષ્પો અને પર્ણના આકારને કારણે જોવા મળે છે. આ વનસ્પતિ ઝડપથી, કૌંસમાં લખ્યું ઘટનાકીય દર, એટલે અસાધારણ દરે વાનસ્પતિક પ્રસર્જન, એટલે ફેલાવો કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે. તેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે. હવે આ જે વનસ્પતિ છે એના મૂળ જે પાણીમાં હોય છે, પાણીમાંથી ઓક્સિજનને શોષી લે છે, એટલે એ પાણીમાં રહેલી જે માછલી છે એને શ્વસન માટે ઓક્સિજન પૂરતો મળતો નથી, એટલે ધીરે ધીરે ટપોટપ માછલી મૃત્યુ પામવા માંડે છે.
એટલા માટે એ વનસ્પતિને તાત્કાલિક એ જળાશયમાંથી દૂર કરવી જરૂરી છે. એટલે એને જળાશયનો શાપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક 2 માસની ટૂંકનોટ તરીકે તમને પૂછી શકે. હવે પછીના લેક્ચરમાં આપણે સપુષ્પ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન, સપુષ્પ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન એક ટૉપિકને આપણે શરૂ કરીશું. થેન્ક યુ.